હિસાબ મળતો નથી. હિસાબ કરીને થાકી જાવ. આ સીટ કેટલો પીનારી લા ઉપર તો પગ નાખે જાય ને હિસાબ નહીં કરવા દે તો પછી હિસાબ માંગતો પાછો હિસાબ કોઈ ચાલો ને મારે. ઓ શેઠ, અરે તું એની બાયડી હોય એમ લા ઉપર પગ નાખે જાય. કાને હમણાં આમ ટાટ્યો ધરીને નાખી દેવાનો છું. ને અંદર મેં આમ કરું છું પડે હવે. અને તો હું છે મુજબ તને લખરું છે. હા, હિસાબ નથી મળતો ઉઠો ને. કોનો હિસાબ નહીં પડતો તને? હા, તમે બધું કઈનું કઈ કરી મેકીને હિસાબ નથી મળતો પૂરતો. વારે ઘડીએ સોપડા તો તું સીધર સીધર કરે છે. આપણે સીટા તમારા હિસાબ કરેલા મેં મારા મેં ઘણો ફેર પડે એમ. હું ફેર પડે અમે બધા ઓગળા લખી મેલ્યા. મોકળા લખી મેક્યા પણ એ હેઠ હિસાબ નથી મળતો છે. ના જો મને ભળો દેજે. હાલો 94 80 30 167. હા. બરોબર છે? આ બરોબર છે પણ નેચે હિસાબ નથી મળતો. આ પેલાને લખેલા પેલા હું ભૂદરભાઈ એમને લખેલા હતા ને આ એમનો હિસાબ નથી મળતો. કેટલા બરાબર લખને તને વારે ઘડીએ સોપડા તને તું સીધર રાખું છું. ઓહો, આ જેઠિયાને એવું ટેન્શન આવી જાય છે ને, બધાના ફોન આવ્યા છે, ક્યાં જવાબ આપવાનો મારે. અને મારે દની મોણ નાખેલી છે દારૂ ગાળવા હારું, પણ આવ્યું કોણે નહીં આવ્યું. હવે મને સાકી જવા દે. નીહી મોણ આવી હોય કે નહીં તો હા ડુંગળી લીધી ઉછલી હાંટવાનો છું. મને સાકી જવા દે. તો મારે દારૂ ગાળવાનું પણ કંઈક કડક ત્યાગ બનાવી પીવું એમ. અરે મુનિમ, હા શેઠ, આ રીતે છે ને તું આપણે આ ઝંઝટ ઓફિસ ને તું મુંદરે બેહાડ દેવાનો છે. બરોબર છે? હા બેન શેઠ, એકમ ની બે આવી રીતે તું ગોટાળા મારી જાય પછી બુંદે બેહી જાય ને. ગોટાળા મેં નથી મારતા શેઠ, તમે પીતી ના આવીને કહું છો. પણ હું હું છું પણ તારે શાંતિથી તને હું કરવા રાખ્યો? એટલે સાહેબ મેં શેઠ હિસાબ કરું પણ કઈ રીતના કે તમારો ને મારો હિસાબ અલગ અલગ થાય છે. હિસાબ તારો અલગ મળતો નથી. તારો અલગ પણ તમે રાખ. હા હા હવે નવેસરથી એવું બનાવી નાખશું. આ રીતે તું મને તું એક ઉપર ધંધે લગાડી દેવાનો છે એમ લાગે. હા, મારે હગાને ઘેર લગન આવી ગયેલું છે. મારે તો હારું જવરું કાઠું છે. 1.5 લાખનું ડીજે લીજવાનું, 30,000 માં શેરવાની કપડા લીજવાનો, 80,000 ના ટોટા લીજવાના, 1.5 લાખનો ચોંદલો કરવાનો. પણ મારું હારું અહીં મારે આટલા બધા રૂપિયા લાવવાના કોથા. અરે 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 જેઠિયા ડોહા તાર તો કાઠું છે યાર. ચાલ મને આ ડેબરાભાઈને એક વખત ફોન કરવા દે. કઈ 50,000 હાલતો હોય ઉછીના તો કોમ થઈ જાય એમ. તમારે તો જલસા છે બાપ. શું તપીલું જલસા હોય? હા, મારી વાત તું સાંભળ. મારે હગાને ઘેર હમણાં ભૂંડા લગન આવી ગયેલું છે. ત્યારે મારે હમણાં 10 લાખ રૂપિયા જોઈએ છે. એટલે મારે તો તેલ પડી ગયું અહીં બેઠેલો છું. કઈ હું જલસા કરી નહીં, મેં હું બેઠેલો. કેટલા? 10 લાખ? 10 લાખ એટલા બધા? ત્યાં આયા 1.5 લાખ વાળું ડીજે ને ઓલું શું કે શેરવાની કપડો કર્યો ને ઓલા ઉપર જઈને હવાયા હે ફૂટે ને મોટા મોટા બ્રુંગ એમ દેવાય એ એલા ટોટિયા કર્યા ને હા એ બધું મારે કરવાનું છે. મેં હું વિચારમાં બેઠેલો છું ખબર? મારે પેલું ગાડીઓ વાળું ચાયડું છે હા, એ ગેરવે મેળતું કે વેચી દઉં એમ વિચાર કરું છું. અને મારી વાત સમજ દો. અને પેલું છે ને ગોખરો વાળું શેતર મોટું એને વેચી દઉં. હા એ હા, હું એના મૂંઝવણ બેઠેલો છું. એવો કોઈ ગ્રાહક ખરો તારી ફાળ મેં કઈક જમીન ઉપર પૈસા લેવો છે તો વાંધો નહીં. એને હું કહીને તમારે ગેરવે મેકવાનું કવે વેચી દેવાનું. હા, આપણે તઈ ગયા તાર તું કે છે કે મેં ભાળ મેં છે એમ કે તાર તઈ જઈને વાત કર્યા પછી આપણને ખબર પડે. તે પાકું પાકું તો આપણે તઈ જઈને નક્કી કરી આવી. હા બરોબર બરાબર. તું ભૂયા છે ને પણ હું છું. અને એવો લુફેશ હોય ને ના, પૈસા ની આરે હું તારો દડકા નાખું છું. અરે તું બધું આ જેઠિયા ડોહાને ઓળખતો અરે નહીં તો હોય. હા તું વાત સાંભળ. હા એવું હું કામ કરું જ નહીં કોઈ દિન. હા તો બરાબર ને હા. આ એમને એમ ઢાળિયા ધોળા ની મેં આવી ગયેલા હો. જેઠિયા ડોહા, હા આપણે ઝંઝટ ઓફિસ. આ ઝંઝટ ઓફિસ હા ને? સારું સારું. મને તો આ બે રહી ગયા આપણા સાહેબો આ આપણા સાહેબો છે. પેલા પૈસા બે હા એ જમીન ઉપર હે ને? હા મને તો હારું પીધર હોય એવું લાગે. ના ના હા? એ તો ઓફિસ. ઓફિસ ઉપર અવાજ દે એમ ને? અવાજ દે. સારું સારું. તો અહીં મૂક્યા તો અહીંયા બેહું ને? હા અહીંયા બેસો. હા એટલે તું અહીંયા ભૂંયો એટલે મને એ મુનિમ તું ચિત્રવાળ રાખને. તું આજુબાજુ ડાફેરા મારે કરે છે. ચાલે છે હા તો પછી ચાલે છે. આવી રીતે મારી ઓફિસ ની પછાડ કરી નાખીશ તું. ના ના ચાલે છે. હા વ્યવસ્થિત કમ ચિત્ર. અરે કાકા હું શેઠ છું કે તમે? અરે આ ભૂંડા તમે શેઠ છો વળી. હું તો હું જ શેઠ છું ને. પણ તમે તો ભૂંડા 50,000 ની વાત કરો. તો પણ કાકા એટલી જમીનમાં એટલા જ પૈસા મળી શકે. હું થોડો ખેતી કરવા આવવાનો છું ત્યાં. હા એ તો બરાબર છે. તો પછી વેચી દેવી હોય તો બોલો. હા 3 લાખ મારે રૂપિયા. વેચાણ જ કરવી છે. હા તો 3 લાખ રૂપિયા આપું, વધારે ન આપું. અરે આ ભૂંડા 4 લાખ જેવું કર ને યાર. અરે કાકા ના થાય એમ કહું છું. અરે યાર તું કેવા માણસ લઈને આવ્યો છે યાર? અરે શેઠથી કરી આપો ને એટલા. અરે મુની માના માટે છોટો પેક બનાવી દે. ચાલ લીવું પડશે ના ચાલે. આ રીતે કઈ રીતે ઢેપા ઢેપા આવી જાય છે ખબર નથી પડતી. અરે મારા હારા તું આ કેવી ઓફિસ ઉપર લઈ અરે આવ્યો? તમને મગજ ખરાબ કરી નાખ્યું યાર. ના ચાલશે. હમણાં રહો પછી બનાવી દઈએ. અરે તું મારી વાત સાંભળ ને. નોકરની રીતે રે લાઈ ચાલ. તું કાકા હા, બોલો. બોલો આગળ બોલો. તમારે શું કરવું છે? હું તને શું કહું? હા બોલો. 5 લાખ જેવું રહેવા દો. 5 લાખ જેવું ના થાય કાકા. એમ કહ્યું ને પહેલું જો બોલી જો. નહીં તો તમે અહીંથી નીકળી જાઓ, મારી ઓફિસમાંથી નીકળી જાઓ.
તો લ્યા મારે એવું કામ આવી ગયેલું છે ને અર્જન્ટ, શું તો મારે હગાને થઈ છે ને તને સાચી વાત કરી દઉં, લગન આવી ગયેલું છે. બરાબર છે અને હું બહુ મુસીબત પાછું યાર, મારી વાત તું સાંભળ ને ફૂટા. અને તું તારી આગી 50,000 60,000 મળે એવું થોડું ચાલે. આમાં તઈ ખેડૂતની જમીન નહીં. અરે કાકા તમે લીલગીરી રોકશો તો હજી આવી દાડી થઈ જશે એક વર્ષની. એવી જાડી હા. તો કાકા હું શું કહું હા. 4 લાખ રૂપિયા આપું તો ખરો હા પણ 3 લાખ રૂપિયાનું વ્યાજ ન લઉં, લાખ રૂપિયાનું વ્યાજ લઈશું. એવું છે. તો 3 લાખ રૂપિયા તમારી જમીન ઉપર મળી શકશે તમને. હા બાકીના લાખ રૂપિયા આપું એ લોન લઈ આપણે બાકીના લાખ રૂપિયા લઉં એની પર હું વ્યાજ લઈશ. સારું સારું પાકું પાકું. ડન. હો ડન. તો મારે શું સહી કરવું પડશે? ભાઈ તમારે બધી કરવું પડશે. અંગૂઠો મારું તો અંગૂઠો લખવું હોય તો લખવું. ના ના, હું આ ઉંમરે હવે મને ચશ્મા આવી ગયેલા છે એટલે મારું નામ મોકલતું નહીં. આ તો અંગૂઠો જ કરવું પડશે. બરાબર તો અંગૂઠો મુની આપણી જોડે 7 12 8 ની નકલ લઈ લે ચાલ. હા ઓ ઓલું થોડા આપણે અરે કાકા આ વખતે તારો પગાર જ બંધ કરી દીધો તમે. એવું છે. તો આથી પાછી રેગ્યુલર ચાલુ થઈ ગયો છે. હા હા હવે સેટ અમને સહી લઈ લે ને. લઈ લો લઈ લો. હા લાવો ઓલું લાવો ને, એવું સહી કરી નાખું. અંગૂઠો જ કરવાનો છે ને. હા અંગૂઠો હા હા ઓલું ઢાળો લાવો. હાલો. બોલો ક્યાં મૂકું? અહીંયા મૂકી દો. બરોબર ને? શું નામ નામ કાકાનું પૂછી હા જેઠિયાભાઈ. જેઠિયાભાઈ લખી દે છે. હું તો સહી કરું છું અને દસ્તક રીતે આમની પાસે સહી લઈ લો. હા અંગૂઠો છે ને, અંગૂઠો સહી કરો છો ને? હું સહી કરું છું. સહી સહી કરો કરો. હા તો સહી કરાવજે. પાછળ હા બરાબર. અહીંયા હા 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 મારો હારો આવા મોણા મને ફોન આવી મેલ્યો. આવી બધી જમીન મોટી ને મને તો આમ 4 જ લાખ આપવા. ઓને માટે લઈને ધોઈ નાખવાનો છું. કાકા, તમારે કાકા 5 જણા નામ છે બરાબર છે? હા બરાબર છે. બરાબર ને? હા. 1 2 3 4 5. 5 બરોબર છે. સારું હા, લેમડા આધાર કાર્ડ લાય, આધાર કાર્ડ. ભાઈ. આધાર કાર્ડ એ બધું મળી છે ને લિંક ઓકે, જોઈ લો. એ કાકા કાકા. આ રે નીચે નહીં જોતા. હા બરોબર બરોબર આવી ગઈ. સાહેબ બન્યા છો ને આવા નવા ઢીપા ઓફિસ ઉપર બેહો છો. અરે કાકા વાત જાવ તમે અમારી ઓફિસ પર બેસી તમે કોક દિન આ સીટ ઉપર બેસી જાઓ તમને ખબર પડે કે તો હું હિસાબ રાખું કેટલું ટેન્શન રાખું. હા તો બરાબર છે. નહીં તો આમાં તો એક ખબર પોંછણિયા વાળા ધોકા છે એ હાથમાં રાખવું પડે. કાકા, આમાં છે પાછા તમારી જેવા આમન તૂટી જાય. લૂંટી જાય અમે માણસોને. હું કેવું? હા સાચી વાત છે બરોબર છે ને? હા એમ. ચાલો બહુ ગરમી છે તમે નીકળો ફટાફટ. સારું તો પૈસાનું પૈસાનું ગૂગલ પે કરી દીધા તમારા ખાતામાં. એવું કોલેજ છે? જાવ તમારે. હા ગૂગલ પે કરી આમને. ખાતામાં કેશ પૈસા એટલે 4 લાખ પેમેન્ટ કરી દે અમારી કેશ પેમેન્ટ નથી? ના ના આવે નહીં, ખાતામાં આવી ગયા આમ કે. ખાતામાં આવી ગયા. હા ચાલો નીકળો તમે તે. હાલો નીકળો. સારું તો હું એ ઓલું શું કે ATM માં જઈને પાછું ચેક હા, કરાવું. ATM માં જઈને ATM કે CTM? એટીએમ. હા આજ મને દોહન એક પછી ખબર નહીં પડે. ચાલ મુની બેજરા ના ગયા બહુ ગરમી થાય છે. ચાલ એ છોકરા હા, આપણે ઘરે નીકળી જાઓ. જાઓ, નીકળો, હા, નીકળો. ચાલો. આપણે આવે. આ થોડો મને આથી હવા લગાડ દે. સારી ગરમી છે તમારી ઓફિસમાં. મને લગાડ દે. એસી બેસી મૂકો, આટલા પૈસા કમાવો છો તે. એસી મૂકી દીધી ફાઇનલ એસી. અત્યારે નાગ એસી ચાલે અમારે. ચાલ એ છોકરા. એ ચાલો. અરે હવે તો હગાનું લગન પણ પાકું. બાકુ. ઓહો.